તમે બધા પાર્ટિસિપેટ થયા છો, બધાને એવોર્ડ પણ મળવાના છે, સરસ સરસ મહેંદી મૂકશો એટલે બરાબર છે. અને અમને પણ ઇન્વાઇટ કરવામાં આવેલા છે. હું થોડા તમને અમારા કામગીરી વિશે જે સમજાવીશ જે તમારા ઉપયોગ માટે છે. મહિલા હેલ્પલાઇન વિશે તો બધાને ખ્યાલ જ હશે, પણ તો પણ હું તમને થોડું કહી દઈશ. 181 મહિલા હેલ્પલાઇન જે છે એ ગુજરાત સરકારની વુમન હેલ્પલાઇન છે, જે 2014-15થી કાર્યરત છે અને ઓલ ગુજરાતમાં આ ટીમ કાર્યરત છે. મહિલા હેલ્પલાઇનમાં કોઈ પણ પ્રકારની સામાજિક, આર્થિક, જાતીય સતામણી નથી કરી શકતા. ક્યાંક તો તમે જ્યાંથી કોલ કરેલો છે ત્યાંનું સરનામું નથી આપી શકતા, અજાણી જગ્યા છે, આપણને ખ્યાલ નથી કે તમે કઈ જગ્યા પર છો, બરાબર છે. એવી સિચ્યુએશનમાં તમે આ વુમન હેલ્પલાઇનની જે એપ્લિકેશન છે એના દ્વારા કોલ કરો છો તો તમારું જે લોકેશન છે એ પણ મળે છે. કરતી વખતે આપણે આપણા સગા સંબંધીઓ જે ઇમરજન્સીમાં કામ હોય એમના ફોન નંબર પણ એડ કરવાનો હોય છે, તો એમને ટેક્સ્ટ મેસેજથી માહિતી પહોંચાડવામાં આવે છે કે આપણે કંઈક તકલીફ કરીને રાખી ઇમરજન્સી કોઈ પણ સમયે આવી શકે છે, બરાબર છે. અમુક સિચ્યુએશન એવી હોય તમે ફોન તો થોડી ફોન લગાવશો એપ્લિકેશન ઓપન કરીને તો પણ તમારું લોકેશન મળશે. આવી રીતે કોલ અમને મળ્યો હતો વિનોદી વિસ્તારમાંથી એક છોકરી હતી અને એ જગ્યાએથી પાછળથી બાઇક પર છોકરા આવી અને છેડછાડ કરવાનો પરેશાન કરતો હતો. એ છોકરી હેલો એવરીવન, ક્રિસ્ટલ બ્યુટી સ્ટેજ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર હેમંત ગાડે. આપણે મહેંદી કોમ્પિટિશન, નેલ આર્ટ કોમ્પિટિશન એન્ડ એવોર્ડ શો મૂકેલ છે, જેમાં 200થી વધારે બહેનોએ ભાગ લીધેલ છે. આ બહેનોનો એક ડર અને એક એ કાઢવા માટે આપણે આયોજન મૂકેલ છે અને આવી જ રીતે આપણે આગળ કરતા રહીશું. તમારો સપોર્ટ બન્યો રહે. हेलो एवरीवन, मैं रेशा मेहंदी आर्ट से हूँ. मैं यहाँ क्रिस्टल ब्यूटी की ओर से आई हूँ, जो आज मेहंदी बड़ा कंपटीशन होने वाला है जिसमें ऐसे जज तरीके से है. और ये बहुत ही अमेजिंग आज जो हुआ है, यहाँ पे सारी लड़कियाँ आई है, उन्होंने अपनी मेहंदी आर्ट को जैसे यहाँ पे क्रिएटिव करेंगे और हम उसमें 1, 2, 3 जो प्राइज़ है वो हम देंगे. और इनकी बदौलत जहाँ के जिसने शुरुआत नहीं की है कि हमें कुछ करना है, आगे बढ़ना है, तो इस तरीके से आप आगे बढ़ सकते हो. और मिस्टर एंड मिसेस गड़े ने बहुत ही अच्छी चीज़ प्रोवाइड की है कि एक पार्ट रखा और इसमें सारी लड़कियों को इनवाइटेड किया. तो हमारी और एक फ्रेंड्स है, उनके बारे में और कुछ बताएंगे. हाय एवरीवन, मैं एसपी मेहंदी इंस्टीट्यूट से प्रियंका प्रजापति. ये जो क्रिस्टल ब्यूटी स्टेज ने ऑर्गेनाइज किया है मेहंदी कंपटीशन, जो एक बहुत ही अच्छा काम है, जिसमें जो मतलब कि घर के अंदर ही रहने वाली लड़कियों वो यहाँ पर आती है, सीखेंगी, दो लोगों से मिलेगी, उसको मालूम पड़ेगा कि मेहंदी चीज़ क्या है. हाँ, अगर कोई अपने सिर्फ शौक के लिए कर रहा है तो ये स्टेज एक ऐसा है वो उसमें से भी आगे बढ़ेगा, एक दूसरे को देखेगा, समझेगा कि मेहंदी भी फील्ड कुछ है, तो वो भी यहाँ से आगे बढ़ेगा. उसके लिए ये मिस्टर एंड मिसेस गाड़े ने बहुत ही अच्छी अपॉर्चुनिटी दी है, हमें भी एज अ जज बुलाया है. थैंक यू सो मच. और बस ऐसे ही करते रहो, ऐसे ही ऑर्गेनाइज करते रहो इवेंट सारे, जिससे बहुत सारे मेहंदी आर्टिस्ट को एक अच्छा फील्ड भी मिलेगा, नाम भी मिलेगा और बहुत कुछ आगे बढ़ भी पाएंगे. મારું નામ અનિલ પરમાર છે. હું 181 અભિયાનની અંદર એઝ અ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે છેલ્લા 1 વર્ષથી કામ કરું છું સુરત જિલ્લાની અંદર. આજે ક્રિસ્ટલ બ્યુટી સ્ટેજ દ્વારા જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને બહેનોના જે મહેંદી સ્પર્ધાનું આયોજન છે, જેમાં બહેનો પોતાની રીતે આત્મનિર્ભર બની શકે અને પોતાની અંદર જે આવડત છે, જે સ્કિલ છે, તે એક આ બ્યુટી ક્રિસ્ટલ સ્ટેજના માધ્યમથી જે આગળ આવી શકે છે અને આત્મનિર્ભર બની શકે, તે માટે મિસ્ટર એન્ડ મિસિસ ગાડી દ્વારા જે કંઈ આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ સુંદર આયોજન છે અને બહેનોએ પણ ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કરી અને ખૂબ સારું એવું એમણે મહેનત કરી.